નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવે 6 વર્ષે પણ અધૂરો। 3,350 કરોડના હાઈવેની કામગીરી ગોકુળ ગતિએ। બગોદરા સુધીના અંતરમાં 3 બ્રિજ માટેની કામગીરી હજુ પણ બાકી। ગુજરાતમાં અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઈવે નંબર 47ની 6 લેનની કામગીરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે। આ પ્રોજેક્ટના પૂર્ણતાની સતત 6ઠ્ઠી વખત ડેડલાઇન વધારવામાં આવી છે। એક્સટેન્શન છતાં 2018થી શરૂ થયેલી 6 લેન હાઈવેની કામગીરી 2024ના અંત આવવા છતાં પણ પૂરી થઈ નથી। રૂપિયા 3,350 કરોડના આ પ્રોજેક્ટની કામગીરીમાં રાજકોટથી બગોદરા સુધીના અંતરમાં 3 બ્રિજ માટેની કામગીરી બાકી હોવાથી આગામી 3 માસમાં કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરાવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જૂન 2025 સુધીમાં પણ આ કામગીરી પૂરી થશે કે નહીં એ મોટો સવાલ છે। 6 વર્ષ છતાં હજુ સુધી આ પ્રોજેક્ટના મેજર 6 પૈકી હજુ 3 બ્રિજની કામગીરી હજુ બાકી છે। ઉપરાંત હીરાસર એરપોર્ટ નજીક પણ ડિઝાઇનમાં ફેરફાર કરીને સરકારને મોકલી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 2011માં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદથી જોડતા રાજકોટ અમદાવાદ હાઈવેને 4 લેનમાંથી 6 લેન બનાવવા માટે વિચારણા શરૂ કરી હતી। ત્યારબાદ વર્ષ 2017ના ઓક્ટોબર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા। ત્યારબાદ વર્ષ 2018માં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જો કે આજે ખાતમુહૂર્ત થયાને 6 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છતાં 6 લેન હજુ તૈયાર થયો નથી। આજે આ પ્રોજેક્ટની કામગીરીમાં રાજકોટથી બગોદરા સુધીના અંતરમાં મુખ્ય 3 બ્રિજની કામગીરી બાકી છે અને આગામી 3 માસમાં કામગીરી પૂર્ણ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જૂન 2025ના અંત સુધી પણ કામ પૂર્ણ થાય તેવી શક્યતા નહીવત જોવામાં આવી રહી છે। રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવેનું કામ ચાલી રહ્યું છે। સૌથી વધુ ટ્રાફિક ધરાવતો અને નેશનલ હાઈવે છે। કામગીરી જે બાકી છે તેને લઈને સરકાર પણ ચિંતિત છે અને જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ આ બાબતે ચર્ચા અને રજૂઆત કરવામાં આવતી હોય છે। કામ ઝડપથી પૂર્ણ થાય એ માટે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી રહી છે। મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે। તબક્કાવાર કામ થઈ રહ્યું છે, જેમાં સાયલાથી લીંબડી સુધીના રસ્તાનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે, જેમાં કોઈ પણ જાતનું કામ બાકી નથી। જ્યારે તેનાથી આગળ લીંબડીથી બગોદરા સુધીનો વિસ્તાર છે તેમાં ભોગાવા બ્રિજનું કામ હાલ ચાલી રહ્યું છે, જે અંદાજિત 1 મહિનામાં પૂર્ણ થઈ જશે। વધુમાં જણાવ્યું હતું કે રાજકોટથી બામણબોર સેક્શનમાં 7 હનુમાન નજીક જે સૌથી લાંબો બ્રિજ છે તેને એક બાજુનો શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુનો બ્રિજ હજુ બંધ હાલતમાં છે, જેમાં હાલ કોઈ કામગીરી પણ ચાલુ નથી। આ ઉપરાંત કુવાડવા પાસે બ્રિજની કામગીરી અધૂરી છે, જે પણ હવે આગામી સમયમાં શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત રાજકોટથી બામણબોર વચ્ચે મુખ્ય ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે। આ અંદર કુલ 42 બોક્સ કલવર્ટ અને ગટર પાઇપ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે, જ્યારે કુવાડવા ખાતે બ્રિજ બનાવવા માટે કામ અટકાવવામાં આવ્યું હતું, જેમાં રીટેન્ડર કરી આ બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત બામણબોરથી ચોટીલા વચ્ચે તમામ બ્રિજના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે। આ પ્રોજેક્ટમાં વારંવાર થતા વિલંબને લઈને રાજકોટના એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફરી એક વખત સરકાર પાસે કેટલીક માહિતી માંગવામાં આવી છે, જેમાં રાજકોટ અમદાવાદ 6 માર્ગી રસ્તાની ટેન્ડર મુજબ પૂર્ણ થવાની તારીખ અને આજ દિન સુધીમાં કોન્ટ્રાક્ટરને અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી એજન્સીને પાઠવવામાં આવેલી નોટિસની અને છેલ્લા કચેરીમાં ઉપલબ્ધ છેલ્લા સ્ટેટ રિપોર્ટની સ્થળ પ્રાપ્ત નકલ માગવામાં આવી છે। બામણબોર અને બગોદરા
ટોલ પ્લાઝામાં જે શરતોને આધીન કોન્ટ્રાક્ટ આપેલ છે તેની ઉપલબ્ધ માહિતી પરથી સ્થળપત્ર નકલ માગવામાં આવી છે. તેમજ રાજકોટ અમદાવાદ રોડ પર આવેલા બામણ બોરીને બગોદરા ટોલ પ્લાઝા ખાતે છેલ્લા 5 વર્ષોમાં પસાર થયેલા વાહનોની સંખ્યા અને મળેલી આવકની ઉપલબ્ધ માહિતી પરથી સ્થળપત્ર માગવામાં આવી રહ્યા છે. અને છેલ્લા 10 વર્ષમાં રાજકોટ અમદાવાદ બામણબોર બગોદરા રસ્તાના ટોલ પ્લાઝાના સંચાલન સંબંધે કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવેલા ડિપોઝિટની ઉપલબ્ધ માહિતી પરથી સ્થળપત્ર નકલ તેમજ છેલ્લા 10 વર્ષમાં રાજકોટ અમદાવાદ બામણબોર બગોદરા રસ્તાના ટોલ પ્લાઝાના સંચાલન સંબંધે કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવેલા ડિપોઝિટ જપ્ત કરવામાં આવેલા હોવાથી તેની ઉપલબ્ધ માહિતી સ્થળ પરથી સ્થળપ્રત નકલ માગવામાં આવી છે. રાજકોટ અમદાવાદ 6 લેન પર મુસાફરી કરતા રાજકોટના સ્થાનિક રહેવાસી પ્રોફેસર હિરેન મહેતાએ જણાવ્યું હતું કે હું વારંવાર અમદાવાદ અને ગાંધીનગર કામથી જતો હોઉં છું. 3 કલાકમાં પહોંચી શકાય તેવું કહેવામાં આવે છે, પરંતુ બગોદરા નજીક બ્રિજની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય તો 5 કલાકનો સમય લાગી જાય છે. 7 હનુમાન મંદિર પાસે સૌથી લાંબો બ્રિજ છે જે એક તરફનો બંધ હાલતમાં છે, જે 6 મહિના પહેલાં પણ આ જ સ્થિતિમાં જોવા મળતો હતો. અહીંથી સૌરાષ્ટ્રભરના ધારાસભ્યો તેમજ IAS IPS અધિકારીઓ ગાંધીનગર અમદાવાદ જતા હશે તો તેમને પણ વિનંતી કે સરકાર સુધી રજૂઆત કરી ઝડપથી આ કામગીરી પૂર્ણ કરાવી લોકોના નાણાં અને સમય બંનેનો બચાવ થાય તે માટે અમદાવાદ 6 લેન હાઈવે કામ હવે ઝડપથી પૂર્ણ કરાવે. રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવેનું કામ પૂર્ણ કરવામાં રોડ બનાવનાર એજન્સી દ્વારા વારંવાર તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી છે. સૌ પ્રથમ વર્ષ 2018માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ 2020માં પૂરો થવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ કામ ત્યારે પૂર્ણ થઈ શક્યું નથી અને તેની ડેડલાઇન વધારીને 30 જૂન 2023 કરવામાં આવી હતી. જોકે આમ છતાં કામગીરી પૂર્ણ થઈ નહીં અને વધુ 6 મહિનાની મુદત માગવામાં આવી અને આપવામાં આવી હતી. ત્યારબાદ વિધાનસભામાં ગૃહમાં માર્ગ મકાન વિભાગ દ્વારા માર્ચ 2024ની કામગીરી પૂર્ણ થશે તેવો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. એટલે કે આ સમય દરમિયાન પણ કામ પૂર્ણ ન થતાં વધુ 3 માસમાં એટલે કે દિવાળી પૂર્વે રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવે પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આ વખતે પણ દિવાળી સુધીના સમયમાં આ કામ પૂર્ણ થઈ શક્યું નથી. રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવે પ્રોજેક્ટની કુલ લંબાઈ 201.33 કિલોમીટરની છે અને પ્રોજેક્ટની સુધારેલી મંજૂરીની રકમ 3,350 કરોડ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં ડોળિયા ફ્લાયઓવર, જાની વડલા અંડરપાસ, શાપર, PUP, 7 હનુમાન નજીક ફ્લાયઓવર, એક બાજુ નાલા બ્રિજ, લાલપરી બ્રિજ, બેટી બ્રિજ, હડબલ પુલ એમ કુલ 9 ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ફેઝ 2ની કામગીરી અંતર્ગત ₹52.21 કરોડના ખર્ચે સનાથલ બ્રિજ અને 52.53 કરોડના ખર્ચે હીરાસર એરપોર્ટ કમ્પ્લેક્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. 6 લેન હાઈવેની પહેલી મુદત 2020માં, બીજી મુદત 30 જૂન 2023માં, ત્રીજી મુદત ડિસેમ્બર 2023, ચોથી મુદત માર્ચ 2024 અને હવે 5મી મુદત ઓક્ટોબર 2024માં આપવામાં આવી રહી છે. રાજકોટથી અમદાવાદ સુધી જવા માટે હજુ પણ ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે, જેમાં બગોદરા ચોટીલાથી લીંબડી વચ્ચેના રસ્તા પર તેમજ તારાપુર ચોકડી નજીક 3 થી 4 જગ્યાઓ પર ટ્રાફિક જામની સમસ્યા લોકોને સહન કરવી પડી રહી છે. 201 કિલોમીટરના રસ્તા પર હજુ પણ ડાયવર્ઝન જોવા મળી રહ્યા છે. રાજકોટથી શરૂ કરીને તો પ્રથમ ગ્રીનલેન્ડ ચોક, ત્યારબાદ 7 હનુમાન મંદિર પાસે, ત્યારબાદ કુવાડવા નજીક, ત્યારબાદ વાંકાનેર બાઉન્ડ્રી નજીક અને ત્યારબાદ તારાપુર ચોકડી નજીક હજુ પણ 6 લેન કામગીરી અધૂરી હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર તારીખ 10/6/2016ના પરિપત્રથી રાજકોટ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A નવો 47 અને 8B નવો 27 ને 4 માર્ગીમાંથી 6 માર્ગીકરણ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
જે અન્વયે 201 કિલોમીટરના આ 6 લેન હાઈવેની કામગીરી 3,350 કરોડના ખર્ચે અમદાવાદ અને રાજસ્થાનની 2 અલગ અલગ એજન્સીને સોંપવામાં આવી હતી અને હાલ માર્ગ મકાન વિભાગની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર 6 લેનની કામગીરીમાં હજુ પણ અનેક જગ્યા પર મોટા ખાડા અને ડાયવર્ઝન જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ રાજકોટ હાઈવેની કામગીરી 2020માં પૂર્ણ કરવાની હતી અને આ પછી ચાલુ વર્ષે સરકારે 30 જૂન 2023 સુધીમાં કામ પૂર્ણ થઈ જશે એવી બાંયધરી આપવામાં આવી હતી. આ દરમિયાન કોન્ટ્રાક્ટરને સમયસર કામ પૂર્ણ ન કરવા બદલ અનેક વખત નોટિસ પણ પાઠવવામાં આવી છે. જોકે દંડાત્મક કાર્યવાહી એક પણ વખત કરવામાં આવી નથી. આવું અનેક જગ્યાએ દંડ ભરવાનો હોય છે, પણ કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી હજી સુધીમાં દંડ લેવામાં આવ્યો નથી. જેવી જ રીતે બોટાદમાં અંડરબ્રિજ બન્યો, એ અંડરબ્રિજ 18 મહિનામાં પૂરો કરવાનો હતો. એની બદલીમાં એ અંડરબ્રિજ 7 વર્ષે માંડ હજી પૂરો થયો નથી. 7 વર્ષે પણ હજી કામ અધૂરું છે. આજે 9મું વર્ષ ચાલી રહ્યું છે, છતાં પણ કામગીરીમાં કોઈ જાતનું કોઈ ફેરફાર નથી અને હજી કામ અધૂરું જ છે. કારણ કે બંને સાઈડમાં સર્વિસ રોડ જે બનાવવાનો હોય તે પૂર્વ સાઈડમાં સર્વિસ રોડ બન્યો નથી અને પશ્ચિમ સાઈડમાં અંડરબ્રિજ ઉપર જે સર્વિસ રોડ બની ગયો છે એ દલિત વિસ્તાર બાજુ બન્યો નથી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.